સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ અને આ બાજુ જો ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો આ બાજુમાં અત્યારે જો આમાં શું કરો કુકરમાં? ઓકે ભાઈ ટિફિનનું કરે અને આ બાજુ ચા રેડી થઈ ગયો છે અને આ બાજુ બનાવ્યા છે અત્યારે પરોઠા. તો ભાઈ ગાયો ઘા નાસ્તો વાસ્તો કરી લે અને પછી ભાગી ઓફિસે. તો ભાઈ રાતના 9:45 વાગી ગયા છે અને અત્યારે બાલાજી મંદિરે ગયો તો ઓફિસે વહી ગયો ડાયરેક્ટ બાલાજી મંદિરે. તો ભાઈ અત્યારે આવી લીધો આ શ્રીફળ વધારીને લેતો આવ્યો. લ્યો પ્રસાદી. હા લ્યો. પોતે અત્યારે જો બનાવે છે ખીચડી અને આ ભાજી જે કોઈ ખાય નહીં, મને ખબર હે. કોઈ નહીં, હું નહીં, તારે એમ કહેવાય કોઈ નહીં, હું નહીં ખાવ. તમે એક જ ખાઓ, તમે ને દાદા. પપ્પાએ નહીં ખાય, નથી ખાતા. હાલો તો બીજું શું બનાવ્યું? આ બાજુ દૂધ મૂક્યું, બીજું શું બનાવ્યું? હે તો ભાઈ આવું નું હાલો ભાઈ, ખીચડી વીચડી મારે પહેલાં કહી દઉં. વિચારું નહીં, પહેલાં વિચારી લેતા હોય તો આવું નહીં હાલે. ખીચડીમાં ભાજીમાં ના ખોટું ભાવે નહીં, ખોટે ખોટું આમ ટૂંકમાં મોઢામાં નાખીને મોટું બગાડવું એના કરતાં ન ખાવું સારું. સમજ્યા? મને બીજું કંઈક કરી દો. શું કરી દેવું? ઘાયો ઘા થઈ જાય એવું કંઈક કરી દો ને. શું કા? અરે કરી દો એમ, ઘાયો ઘા થઈ જાય એવું નક્કી ન હોય કંઈ. હા શું બનાવશો બોલો? હાલો ખાયો કા. વડાપાઉં કેમ બનાવશો? પાઉં ને આમ આમ કરે અધૂરું હોય એ નો મજા આવે પાછી ખાવાની. મજા એટલે પૂરું હોય એવું કરો. રવો પડ્યો, રવાનું કંઈક ઉત્પમ કાંઈ એવું કંઈક કરી નાખો, ખાયો કા થઈ જાય. હે કા રવાના ઢોકળા કરી નાખો. સવારમાં આવે પોતે 7:30 મને કે હમણાં પલારીને કરી દો, 8 વાગે થઈ જાય ને અત્યારે કે પલારવું પડે. જોઈ સવારમાં 7:30 જે નીચે આવ્યો ત્યારે મને કે હમણાં કે પલારીને કરી દો, પોતે અત્યારે કંઈ મને આવી રીતના. અને જો આ આવી ગઈ કાંઈક લઈને. આ શું હોય? આ શ્રીફળ લઈ આવી છે. આ રે વડાપાઉં આવી ગયા. જો વડાપાઉં જ છે. ચટણી જોઈને કહી દઉં ઈ જ છે ને વડાપાઉં, કે બીજું કહીએ? હે બટુસ શું છે? બીજું કઈ હે હું ઠાંઠા જેમ ભાભરે. હવે જોઈ પોતે હવે નોટબુક લઈ આવી વળી ત્યાં લાગી લખતી હોય. અહીં જોવો તો શું છે? હે શું છે પો? જોઈ વડાપાઉં અમને હોશિયારી મારે એટલે કહી છે કે વડાપાઉં કરી નાખું ઘાયો ઘા. બાકી મને ખબર એ રીતના કોઈ દી કઈ નહીં કે વડાપાઉં કરી નાખું. મેં કીધું અચાનક વળી કેમ વડાપાઉં યાદ આવ્યો? કઈ તો વધીને એમ કહે કે આ અહીંથી પાણીપુરી લેતો આવજો, તૈયાર ખાઈ લઈ. બાકી વડાપાઉં તો જોઈ છીએ. હવે આવી તો ગયા હે વડાપાઉં. ક્યાંથી લઈ આવી? હે ક્યાંથી લઈ આવી? કરિયાણાની દુકાન ન મળે વડાપાઉં. કઈ રેકડીએથી? પાણીપુરી વાળા રેકડીએથી. જોઈ એમ ન થાય, આમ સીધો જવાબ દે. બે માં દીકરી ટેવ છે ને, ઊંધો જવાબ દે. પછી કે પણ કઈ જગ્યા લઈ આવી? એમ બધા અલગ અલગ જગ્યાના અલગ અલગ વડાપાઉં હોય. એમ ક્યાંથી લઈ આવી બોલો? હવે તો ભાઈ ચાલો હમણાં છાસ કરી નાખે. એટલે આને ભાજી ખાવાની, બટા ભાજી ખાજે, મજા આવશે. ભાજી ખા તો કંઈક આમ હે ને આમ તાજી માજી રે. બાકી આમ ફૂલાઈ રાખીશ બધી કોરથી. ગમે એ બાજુ ફૂલાઈ છે એટલું આમ શરીર વધી ગયો બિચારીનું. જો હે મારું બરોબર જ છે. તો ભાઈ ચાલો હમણાં પાપડ શેકી થઈ જાય એટલે ખાઈ લે. ચાલો વડાપાઉં રેડી છે, આ બાજુ રેડી છે. આવડા જો આદિ હમણાં જોઈને કહી દઉં ક્યાંના હે નહીં. ઓકે અને મરચાં આવા છે. આવડા ચાલીને રોડેથી લઈ આવી, હાગી નથી. ચાલીને રોડે લઈ આવી ને અહીંયાથી ના, ઓલા પાણીપુરી વાળાની બાજુમાં જ કદાચ લીધા હશે. ક્યાં બાપા સીતારામ? ક્યાં હે ત્યાં ક્યાં? એની બાજુમાંથી? હા રેડી એની બાજુમાં. ત્યાં મરચાં જોઈને કહી દઉં. ના એ મરચાં જોયા ને, મરચાં 2-3 જગ્યાએ આવવા મળે ટૂંકમાં. બાકી હમણાં હું લઈ આવો ને તો આમ 1 નંબર આમ આનો મજા. હુકાઈ ગયેલા મરચાં જો એમ નહીં, હુકાઈ ગયેલા લાગે. આ ઓછો મસાલો ભર્યો. હે એવું છે કા? તમારે ભાજી ખાવી હતી ને અત્યારે? જોઈ આ ભાજી છે, ભાજી. તો ભાઈ ચાલો હવે ખાઈ લઈ. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ વડાપાઉં ખવાઈ ગયા છે. અને ઓલી જો કરે છે અત્યારે બિચારી સાફ સફાઈ, અને મારી મમ્મી બારે વાસણ ઉડકે છે. તો ભાઈ ચાલો આ સાથે ભાઈ ફોન આવે છે, ખોટું સંભળાતું નહીં હોય. હા ભાઈ તો ભાઈ ફોન રાખી દો. તો ભાઈ ચાલો આ સાથે આનું લોક પૂરું કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા